गुड मॉर्निंग विद्यार्थी मित्रों। छेल्ले આપણે સ્વાધ્યાયના થોડાક દાખલા ગણેલા। હવે નવી થિયરી આપણે ચાલુ કરીએ છીએ। નવી થિયરીમાં એક પરિપથ છે વિસ્ટન બ્રિજ। વિસ્ટન એ વૈજ્ઞાનિકનું નામ છે। એ વૈજ્ઞાનિકે એક અજ્ઞાત અવરોધ શોધવા માટેનો એક પરિપથ તૈયાર કર્યો છે। चार भुजाओं बनावी है, ए बी बी सी सी डी अने ए डी। दरेक भुजा में एक एक अवरोध होय अने एमांथी त्रण अवरोध ज्ञात होय, जाणीता होय अने एक अवरोध अज्ञात होय। तो योग्य रीते आ परिपथनो उपयोग करी अने अज्ञात अवरोधनुं मूल्य शोधी शकाय। आम तो अज्ञात अवरोध शोधवा माटे आपणी जोडे ओमनो नियम छे अने ओमना नियमनुं प्रेक्टिकल पण छे कि ओमना नियमना प्रेक्टिकलनी अंदर अज्ञात अवरोध आपणे शोधीए छीए। पण ओमना नियमथी जे अज्ञात अवरोध मळे छे एनाथी थोड़ी वधारे चोकसाईथी आ विस्टन ब्रिजथी अज्ञात अवरोध आपणे शोधी शकीए छीए। हवे आ परिपथमां केवी रीते जोडेલું છે જુઓ तो આપણે चार अवरोधो लीधा छे। एक अवरोध R1 R2 R3 R4 તમે જે નામ આપવા હોય તે આપી શકો છો। PQRS એવા નામ પણ આપી શકો છો, જે નામ આપવા હોય। આપણે આ ચાર નામ બુકમાં આપ્યા છે, એ રીતે નામ આપ્યા છે। જો અહીંયા R1 બતાવ્યું છે, એની બાજુમાં આ બાજુ ઉપર R2, પછી સામે R3 અને અહીંયા તમે સળંગ નંબર આપો R1 R2 R3 R4 તો એ ચાલે, કોઈ ફરક પડતો નથી। હવે ચારે અવરોધોમાં R1 અને R2 એ બેનું એક સામાન્ય બિંદુ A સાથે, અહીંયા આકૃતિમાં તમે જુઓ R1 નો એક છેડો R2 નો એક છેડો A સાથે અને એને બેટરીના પોઝિટિવ સાથે જોડેલું છે। આ બેટરીનો પોઝિટિવ છેડો છે। પછી R3 અને R4 નો એક એક છેડો C સાથે જોડેલો છે અને એને બેટરીના નેગેટિવ સાથે જોડેલું છે। અહીંયા E જેટલું EMF ધરાવતી બેટરી છે। આપણે બે લાઈનો મોટી અને વચ્ચે બે લાઈનો નાની આવું બતાવ્યું છે। એટલે એક કરતા વધારે વિદ્યુત કોષ જોડ્યા હોય શ્રેણીમાં तो એને આપણે બેટરી એવું કહીએ છીએ। સિંગલ કોષ હોય તો એને આપણે વિદ્યુત કોષ એવું કહીએ છીએ। પણ એક કરતા વધારે કોષ શ્રેણીમાં જોડ્યા હોય એટલે કે વધારે EMF ની જરૂર હોય, વધારે વોલ્ટેજની જરૂર હોય તો કોષોના શ્રેણી જોડાણ એવું આપણે શીખેલા છે। તો એવી રીતે આ સંજ્ઞા બતાવી, આ બીજું કશું નવું નથી। એટલે જો A અને C ની વચ્ચે બેટરી જોડી છે, પછી પહેલો અવરોધ R1 નો બીજો એક છેડો અને R3 નો એક છેડો D સાથે જોડ્યો છે। એ રીતે અહીંયા R2 નો એક છેડો અને R4 નો એક છેડો B સાથે અને B અને D ની વચ્ચે એક ગેલ્વેનોમીટર જોડ્યું છે। કયું સાધન જોડ્યું છે? ગેલ્વેનોમીટર। એટલે જો અહીંયા 1 2 3 અને 4 આ ચાર જંક્શનો જે આપ્યા છે એમાંથી A અને C ની સાથે બેટરી જોડી છે અને B અને D ની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું છે। હવે આ ગેલ્વેનોમીટર જે જોડ્યું છે એ ગેલ્વેનોમીટર એ પ્રવાહનું માપન કરે। સૂક્ષ્મ પ્રવાહ હોય તો પ્રવાહનું માપન કરવા માટે ગેલ્વેનોમીટર પ્રવાહની હાજરી નોંધવા અથવા પ્રવાહનું માપન કરવા। જો ગેલ્વેનોમીટરનું આવર્તન 0 બતાવતું હોય, ગેલ્વેનોમીટર એ એનું આવર્તન 0 બતાવતું હોય તો જ્યાં ગેલ્વેનોમીટર જોડ્યું છે ત્યાં પ્રવાહ વહેતો નથી એવું કહેવાય। હવે આ પરિપથમાં અવરોધોના મૂલ્યો, ત્રણ અવરોધોના મૂલ્યો જાણીતા મૂલ્યો છે અને એક અવરોધ અજ્ઞાત છે। ગમે તે એકને તમે અજ્ઞાત લઈ શકો। આપણે આ બેમાંથી એકને અજ્ઞાત લઈશું તો R4 ને હું અજ્ઞાત કહી દઉં। આ કયો અવરોધ છે? અજ્ઞાત અવરોધ। આ R3 કેવો છે? તો જ્ઞાત અવરોધ। જ્ઞાત એટલે જાણીતું મૂલ્ય। R1 કેવો છે? તો જ્ઞાત અવરોધ। અને R2 પણ કેવો અવરોધ છે? તો જ્ઞાત અવરોધ। એટલે ત્રણ જ્ઞાત અવરોધ છે, એક અજ્ઞાત અવરોધ છે। હવે પરિપથમાં આ બેટરી જોડી છે, બેટરી ચાલુ કરીએ એટલે બેટરીમાંથી I જેટલો પ્રવાહ મળશે અને જંક્શન A સુધી I જેટલો પ્રવાહ આવશે। હવે અહીંયા પ્રવાહના બે ભાગ પડશે। ધારો કે જે બાજુ અવરોધ R1 જોડેલો છે એ બાજુ પ્રવાહ I1 અને અવરોધ R2 જોડ્યો છે એ બાજુ પ્રવાહ I2 જાય। ફરી અહીંયા જંક્શન આવે એટલે પ્રવાહ વહેંચાય, અહીં પણ જંક્શન આવે એટલે પ્રવાહ વહેંચાય। તો તમે આ BD ભુજામાં જુઓ, અહીંથી આવતો પ્રવાહ અહીં બે બાજુ વહેંચાતો હોય તો અમુક પ્રવાહ આમ જાય
અને અહીંથી આવતો પ્રવાહ બે બાજુ વેચાય તો આમ પણ જાય, એટલે અહીંયા સામસામે પ્રવાહ ભેગો થાય. પણ આપણે એવી સ્થિતિ ગોઠવીએ છીએ, આ ત્રણમાંથી ગમે તે એક અવરોધનું મૂલ્ય યોગ્ય રીતે સેટ કરીને, એક અથવા બે અવરોધનું, અને એવી પરિસ્થિતિ ઊભી કરવી છે કે ગેલ્વેનોમીટર બાજુ જતો પ્રવાહ, એટલે કે આ બી ડી ભુજામાં જતો પ્રવાહ શૂન્ય થઈ જાય. એટલે અહીંયા આ બાજુ બીડી ભુજામાં જતો પ્રવાહ, ધારો કે આઈજી ગેલ્વેનોમીટરમાંથી પસાર થતો, એ આઈજી લઉં તો આઈજી બરાબર શું કરી દેવાનું, આપણે 0 લઈ લેવાનું. 0 લેવાનું મતલબ કે એમાંથી પ્રવાહ પસાર ના થાય એવી સ્થિતિ ઉત્પન્ન કરવાની. અને જ્યારે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી એવી સ્થિતિ એ વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ કહેવાય. વિસ્ટન બ્રિજની કઈ સ્થિતિ કહેવાય? સંતુલિત સ્થિતિ. એટલે કે સંતુલિત સ્થિતિમાં વિસ્ટન બ્રિજની અંદર ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી. તો એવું સમજો કે આપણે આ આકૃતિ છે એ વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ બતાવી છે. આ આકૃતિમાં આપણે શું બતાવ્યું છે? તો વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ એવી આકૃતિ બતાવી છે. એટલે આ સંતુલિત સ્થિતિ જે બતાવી છે આપણે, એટલે ગેલ્વેનોમીટરમાં પસાર થતો પ્રવાહ શૂન્ય છે. હવે જ્યારે આ બ્રિજ સંતુલિત સ્થિતિમાં હોય, જો તમે અવરોધોના ગમે તે મૂલ્યો લો તો સંતુલિત સ્થિતિ ના હોય. અવરોધોના યોગ્ય મૂલ્યો નક્કી કરવા પડે, પસંદ કરવા પડે. અને એવું પણ નથી કે અવરોધના એક જ મૂલ્ય માટે તમે આ બે અવરોધો બદલતા હોય R1 R3, તો R1 ને અનુરૂપ R3 એવી રીતે બદલો કે જેથી આ પ્રવાહ 0 થઈ જાય. તો એવા ઘણા બધા શક્ય મૂલ્યો મળે. હવે વિસ્ટન બ્રિજની જ્યારે સંતુલિત સ્થિતિ હોય ત્યારે કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરી અને અજ્ઞાત અવરોધ શોધવાનું સૂત્ર આપણે તૈયાર કરવાનું. શું કરવાનું? કિર્ચોફના બીજા નિયમનો ઉપયોગ કરી અને અજ્ઞાત અવરોધ શોધવા માટેનું સૂત્ર તૈયાર કરીશું. એટલે અહીંયા આપણે લખવામાં આવી રીતે લખીશું કે વિસ્ટન બ્રિજની સંતુલિત સ્થિતિ, ત્યાંથી આપણે શરૂઆત કરીએ. વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં ગેલ્વેનોમીટરમાંથી આનો મતલબ કે બીડી ભુજામાંથી વહેતો પ્રવાહ કેટલો હોય? શૂન્ય હોય. વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં ગેલ્વેનોમીટરમાંથી વહેતો પ્રવાહ શૂન્ય હોય છે. હવે પ્રવાહ શૂન્ય હોય તો કોઈ બંધ પરિપથ લઈ અને કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ આપણે. એક આ બંધ પરિપથ લઈએ, A B D A એટલો ગાળો લઈએ, બંધ ગાળો. એટલે બંધ પરિપથ A B D A માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. જો કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ, અહીંથી હું સમઘડી દિશામાં મુસાફરી કરું, આમ જો એ બિંદુએથી શરૂ કરું. I2 જેટલો પ્રવાહ અને R2 જેટલો અવરોધ. આ પ્રવાહ I2 છે. તો I2 અને R2 નો ગુણાકાર પણ પ્રવાહની દિશામાં મુસાફરી છે એટલે નિશાની માઈનસ. એટલે કે માઈનસ I2 R2, એટલે અહીંથી A થી B પર પહોંચે. અહીં તો પ્રવાહ વહેતો જ નથી, ધ્યાન રાખો. જે ભુજામાં પ્રવાહ ના વહેતો હોય ત્યાં પ્રવાહ અને અવરોધનો ગુણાકાર શું હોય? તો 0, કારણ કે પ્રવાહ 0 છે. અહીં પ્રવાહ છે, ધારો કે પ્રવાહ 0 લીધો આપણે, અને ગેલ્વેનોમીટરનો કંઈક અવરોધ હોય તો પ્રવાહ અને અવરોધનો ગુણાકાર કરું તો પ્રવાહ 0 હોવાથી આ ગુણાકાર શું થઈ જાય? 0, જે આપણે લખતા નથી. હવે D સુધી પહોંચી ગયા. D સુધી પહોંચ્યા એનો મતલબ કે અહીંયા પ્રવાહની વિરુદ્ધ આપણે જવાના છે. પ્રવાહ આવે છે
આપણે આ બાજુ જવાનું છે, તો I1 અને R1 નો ગુણાકાર આવે પ્લસ, એટલે કે પ્લસ I1 R1 બરાબર. હવે આટલો જે બંધ ગાળો આપણે પસંદ કર્યો એમાં તો બેટરી જેવું કશું છે જ નહીં, કોઈ EMF નથી, બેટરી તો અલગ જગ્યાએ છે. આટલા બંધ ગાળામાં બેટરી આવતી નથી. બેટરી ના આવે તો જમણી બાજુ શું આવે? 0. હવે આ એક પદ માઈનસ છે એને આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, એટલે I1 R1 બરાબર I2 R2. આ પરિણામ નંબર 1. હવે જો આકૃતિમાં આપણે વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થા બતાવી છે. અહીંથી જે I1 પ્રવાહ આમ જતો હતો, ક્યાં સુધી આવતો હતો? D સુધી. આ ભુજામાં તો પ્રવાહ જતો જ નથી એવું લીધું આપણે, એટલે પ્રવાહના ભાગ પડશે ખરા? તો ના, પ્રવાહના ભાગ પડતા નથી. જો પ્રવાહના ભાગ પડતા હોત તો અમુક પ્રવાહ આમ જાત અને અમુક આમ જાત I1 માંથી, એટલે I1 ના ભાગ પડી જતા. પણ D બિંદુએ I1 ના ભાગ પડતા નથી, એટલે અહીંથી A થી D તરફ જે I1 પ્રવાહ આવે છે, હવે D થી આ બાજુ R3 તરફ જતો રહેશે, એટલે મેં અહીંયા I1 લખ્યું છે. જો સંતુલિત સ્થિતિ ના હોત તો અહીં કંઈક પ્રવાહ જતો ને અહીં જુદો પ્રવાહ આવતો I1 કરતા, પણ આપણે સંતુલિત સ્થિતિ લીધી છે, એટલે સંતુલિત સ્થિતિમાં A થી C સુધી પ્રવાહ એક સરખો હોય. તો AD ભુજામાં I1 છે તો DC ભુજામાં પણ કેટલો પ્રવાહ? I1. એવું જ ઉપર અહીંયા અહીંથી I2 પ્રવાહ B સુધી જાય છે પણ ભાગ પડતા નથી, આમ પ્રવાહ આપણે જવા દેતા નથી, એટલે I2 પ્રવાહ અહીંથી આવે છે, B બિંદુથી પાછો C તરફ I2 જ જશે, એટલે અહીંયા I1 પ્રવાહ અને I2 પ્રવાહ, ભલે R3 અને R4 અવરોધો છે પણ પ્રવાહો તો I1 અને I2 છે. તો આ બીજો બંધ ગાળો જે થયો, બંધ ગાળો B C D B, એના માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરીએ, એટલે કે બંધ પરિપથ B C D B માટે કિર્ચોફનો બીજો નિયમ વાપરતા. આ બંધ પરિપથ માટે કિર્ચોફનો બીજો નિયમ. તો B થી આપણે શરૂઆત કરીએ, પ્રવાહની દિશામાં જઈએ છીએ, એટલે શું આવશે? માઈનસ I2 R4. I2 પ્રવાહ R4 અવરોધમાંથી પસાર થાય છે, વત્તા, અહીંયા વત્તા કેમ? તો અહીંથી આપણે આમ જઈશું ત્યારે પ્રવાહની વિરુદ્ધ જઈએ છીએ, પ્રવાહમાં આવે છે આપણે આમ જઈએ છીએ, એટલે પ્રવાહની વિરુદ્ધ દિશામાં આપણે જઈએ છીએ, એટલે I1 R3 બરાબર બંધ માર્ગ પર બેટરી નથી એટલે 0. પછી I2 R4 આ બાજુ લઈ જાઓ તો પ્લસ થઈ જાય, એટલે આવું થશે I1 R3 બરાબર I2 R4. સમીકરણ નંબર 2. જો વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં બે સમીકરણ મળ્યા છે. સંતુલિત અવસ્થા ના હોય તો આવા સમીકરણ હોય નહીં, જુદા હોય કંઈક અને થોડા જટિલ બને, પણ સંતુલિત અવસ્થા લીધી એટલે આપણી ગણતરીઓ સહેલી થઈ જાય. વિસ્ટન બ્રિજનો આ એક ફાયદો છે કે ગેલ્વેનોમીટરમાં પ્રવાહ પસાર નહીં થવા દેવાનો. નહીં થવા દેવાનો મતલબ કે પરિપથ બ્રેક નહીં કરવાનો, પણ અવરોધોના મૂલ્ય એવા પસંદ કરવાના કે પરિપથ જોડેલો છે અને ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થતો નથી, એટલે કે ગેલ્વેનોમીટર 0 આવર્તન બતાવે છે, એને પરિપથમાં જોડેલું છે ખરું પણ એનું આવર્તન શું છે? 0 છે. હવે આ સમીકરણ 1 અને સમીકરણ 2 એનો ગુણોત્તર લઈએ આપણે. સમીકરણ 1 અને સમીકરણ 2 નો ગુણોત્તર લેતા 1 અને 2 નો ગુણોત્તર લઈએ તો જુઓ, સમીકરણ 1 માં ડાબી બાજુ I1 R1 છે, અહીંયા I1 R3 છે, એટલે ગુણોત્તરમાં I1 શું થાય? I1 R1 upon I1 R3, એટલે ગુણોત્તરમાં I1 શું થાય? ઉડી જાય, એટલે ગુણોત્તર શું વધ્યો? R1 upon R3 બરાબર. હવે ડાબી બાજુ જમણી બાજુ તો I2 R2 અને અહીંયા જમણી બાજુમાં I2 R4, તો એ ગુણોત્તરમાં I2 જતા રહેશે, એટલે R2 upon R4 બનશે. R2 upon R4. હવે ચારમાંથી હું ગમે તે એકને અજ્ઞાત લઈ શકું,
પણ આપણે આ ઉપરના બેમાંથી આ એક અજ્ઞાત અવરોધ લીધો છે. તો આ અજ્ઞાત અવરોધ R4 શોધવો હોય તો મારે અહીંયા R4 ને શું કરવાના? કરતા બનાવવાના. એટલે અજ્ઞાત અવરોધ R4 હોય તો R4 ને કરતા બનાવીએ તો R4 બરાબર સૂત્ર શું થાય? તો આ R2 તો ખરા જ, અને પેલા R3 upon R1 આવો ગુણોત્તર મળે. R3 upon R1 આ R4 અજ્ઞાત અવરોધ હોય તો, એટલે ટૂંકમાં જે અવરોધ અજ્ઞાત હોય એ સિવાયના બીજા 3 અવરોધ જ્ઞાત હોય આ બાજુ લઈ લેવાના. મેં ધારો કે R3 ને અજ્ઞાત લીધો હોત તો R3 ને અજ્ઞાત લીધો હોત તો R3 ને કરતા બનાવતા અને R1 upon R2 into R4 એવું આવતું. એટલે ચારમાંથી ગમે તે એક અવરોધ આપણો અજ્ઞાત હોઈ શકે. એટલે આ જે સમીકરણ મળે છે એને નંબર 3. આમ તો આવું લખવાની આપણે જરૂર જ નથી. આ સમીકરણ લખી દીધું, 3 ની કિંમત મૂકી દેવાની અને ચોથું શોધી કાઢવાનું. એટલે ચોથો અવરોધ જે અજ્ઞાત અવરોધ હોય એ અજ્ઞાત અવરોધ આપણને શું થાય? મળી જાય. તો આ થયો આપણો વિસ્ટન બ્રિજ. જો વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત શું છે? તો વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં, કઈ અવસ્થામાં? સંતુલિત અવસ્થામાં ગુણોત્તર ભુજાઓના અવરોધોનો ગુણોત્તર સમાન હોય. ગુણોત્તર ભુજાઓ એટલે કઈ કઈ? જો અહીંયા R1 upon R3 આવી, એટલે આ બે પાસ પાસેની ભુજાઓ થઈ, અથવા આ બે પાસ પાસેની ભુજાઓ થઈ. આ બે ને પાસ પાસેની કહેવાય, આ બે ને પાસ પાસે. સામ સામે નહીં લેવાની ખાલી. જો પહેલા આપણે એનો સિદ્ધાંત લખ્યો. આ સમીકરણ આપણે હમણાં હાલ જરૂર નથી, આપણે સમીકરણ 3 ની જરૂર છે. એટલે આગળ નાખીએ અહીંયા સિદ્ધાંત લખી દઈએ. વિસ્ટન બ્રિજનો સિદ્ધાંત. તો એનો સિદ્ધાંત આવો થશે કે વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં ગુણોત્તર ભુજાઓમાં રહેલા અવરોધોનો ગુણોત્તર સમાન હોય છે. એનો સિદ્ધાંત કહી શકાય. અથવા બીજી રીતે લખવું હોય તો વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં એક અવરોધ અજ્ઞાત હોય અને 3 અવરોધ જ્ઞાત હોય તો 3 જ્ઞાત અવરોધની મદદથી એક અજ્ઞાત અવરોધનું મૂલ્ય શું કરી શકાય? શોધી શકાય. અવરોધ જ્ઞાત હોય તો ચોથા અજ્ઞાત અવરોધનું મૂલ્ય શોધી શકાય છે. તમે આવું પણ લખી શકો. બુકમાં આ વિધાન આપણને આપ્યું નથી, પણ પહેલા જૂની બુકમાં આવું હતું. બહુ જૂની બુક હતી એવું કે વિસ્ટન બ્રિજની સંતુલિત અવસ્થામાં ગુણોત્તર ભુજાઓમાં રહેલા અવરોધોનો ગુણોત્તર સમાન હોય છે. આ સિદ્ધાંતને આધારે ગુણોત્તર ભુજા એટલે R1 અને R3 એટલે આ બે પાસ પાસેની ભુજાઓ. તો R1 અને R3 નો જે ગુણોત્તર હોય એ જ ગુણોત્તર R2 અને R4 નો પણ થાય. બ્રિજની સંતુલિત અવસ્થા હોય ત્યારે. વિસ્ટન બ્રિજની કઈ અવસ્થા હોય? સંતુલિત, એટલે કે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર ના થતો હોય ત્યારે આ બેનો ગુણોત્તર એ આ બેના ગુણોત્તર જેટલો થાય. આ સમીકરણ 3 ને હું બીજી રીતે પણ લખી શકું. જુઓ, સમીકરણ 3 ને બીજી રીતે પણ લખી શકાય. બીજી રીતે એટલે એકાંતર પ્રમાણ લેવાનું. આ બેના સ્થાન અરસપરસ હું બદલી શકું, R3 અને R2 ના. તો આવું લખી શકું.
R1 upon R2 બરાબર R3 upon R4. તો આનો મતલબ અને આનો મતલબ સરખો જ થાય. અહીંયા જો R1 અને R3 એટલે બે પાસેની ભુજાના અવરોધો હતા, એનો ગુણોત્તર છે. તો R1 ની પાસેની ભુજા R3 કહેવાય, તો R1 ની પાસેની ભુજા R2 કહેવાય. એ એની બાજુમાં કહેવાય. આપણે એક વ્યક્તિ વચ્ચે બેઠો હોય, આજુબાજુ બે વ્યક્તિ બેઠા હોય, આ બાજુવાળો વ્યક્તિ એનો પડોશી કહેવાય અને આ બાજુવાળો વ્યક્તિ એનો પડોશી કહેવાય. તો R1 ની આજુબાજુમાં એક આ બાજુ R2 છે, તો R1 ની આ બાજુ R3 છે. એટલે R1 ની પાસેની ભુજા કઈ કહેવાય? તો આ કહેવાય ને આ કહેવાય. બરાબર? તો R1 upon R2 એટલે બે પાસેની ભુજાઓ, એનો ગુણોત્તર R3 upon R4 જેટલો થાય. એટલે કે R1 upon R2 બરાબર R3 upon R4. તો એ ચાલે. તો સમીકરણ આવી રીતે લખી શકાય. તમે આ રીતે લખો કે આ રીતે લખો, સરખું જ કહેવાય. ત્રણમાંથી ગમે તે એક અજ્ઞાત હોય એટલે ચોથા અવરોધનું મૂલ્ય તમે, આ ત્રણ અવરોધનું મૂલ્ય જ્ઞાત હોય એટલે ચોથા અવરોધનું મૂલ્ય તમે શું કરી શકો? શોધી શકો. ગમે તે એક અજ્ઞાત હોય તો બાકીના ત્રણ અવરોધોની કિંમત મૂકી અને અજ્ઞાત અવરોધનું મૂલ્ય અહીંયા શોધી શકાય. અને આ વિસ્ટન બ્રિજ જે છે, આ સૈદ્ધાંતિક પરિપથ છે આપણો. પણ આ જે વિસ્ટન બ્રિજનો જે સૈદ્ધાંતિક પરિપથ છે, એનો ઉપયોગ કરીને પ્રાયોગિક પરિપથ પણ આપણે તૈયાર કરેલો છે અને એનું પ્રેક્ટિકલ પણ આવે છે. વિસ્ટન બ્રિજના આપણે બે પ્રેક્ટિકલ છે. તો એનો પ્રાયોગિક પરિપથ જે બનાવવામાં આવે છે એને મીટર બ્રિજ કહેવાય છે. જે વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ, વિસ્ટન બ્રિજને આધારે જ, આ સૈદ્ધાંતિક પરિપથને આધારે જ મીટર બ્રિજ તૈયાર કરવામાં આવે છે. એટલે વિસ્ટન બ્રિજનું બીજું નામ આપણે શું આપીએ છીએ? મીટર બ્રિજ, જે પ્રાયોગિક પરિપથ છે. તો એ પણ આપણે હવે શીખીશું. પહેલા આટલું લખી લો. હવે જુઓ, બીજો પ્રશ્ન છે વિસ્ટન બ્રિજનું પ્રાયોગિક પરિપથ, એટલે એને કહેવાય મીટર બ્રિજ. વિસ્ટન બ્રિજ જે હતો એના આધારે જ તૈયાર કરેલું આ સાધન છે અને આને આપણે શું કહીએ છીએ? મીટર બ્રિજ. આપણે આને વિસ્ટન બ્રિજ એવું પણ કહી શકીએ. એની પ્રાયોગિક ગોઠવણ છે. હવે મીટર બ્રિજ જે છે એમાં જો ગોઠવણ શું આપી છે? તો અહીંયા એક ગેપ આપી છે. આ જે ભાગ બતાવ્યો છે આપણો, આટલો ભાગ, એ તાંબા અથવા તો SS સ્ટીલ એની પટ્ટી હોય, વાહક પટ્ટી હોય. આટલો ભાગ પણ આ વાહક પટ્ટી છે વચ્ચે. પછી આ ભાગ પણ વાહક પટ્ટી છે. અહીં એક ગેપ છે, અહીંયા એક ગેપ છે. તો આ બે ગેપની અંદર બે અવરોધો જોડેલા છે. આપણે બે ગેપમાં બે અવરોધો જોડેલા છે. આ બેમાંથી એક અવરોધ અજ્ઞાત હોય ને એક જ્ઞાત હોય. ધારો કે R અજ્ઞાત હોય તો S છે જાણીતો અવરોધ હોય. બેમાંથી એક જ્ઞાત હોય અને એક અજ્ઞાત હોય. બીજું, આ જે પટ્ટી L આકારમાં આપણે પાડેલી છે, એ પટ્ટીના આ બાજુના બે છેડાઓ, નીચેના બે છેડાઓ, એટલે અહીંયા A અને અહીંયા C, એની વચ્ચે 1 મીટર લંબાઈનો તાર જોડેલો હોય. કેટલો તાર હોય? 1 મીટર લંબાઈનો તાર. અને A અને C ની વચ્ચે એ તારની પેરેલલ અહીંયા એક સ્કેલ રાખેલી હોય, મીટર પટ્ટી રાખેલી હોય, એક્ઝેક્ટ 1 મીટર લંબાઈની. કેટલી લંબાઈની? 1 મીટર લંબાઈની. જો આ જે સ્કેલ છે આ 50 સેન્ટીમીટરની છે. આવી લાકડાની જ એક સ્કેલ હોય, પણ કેટલી લાંબી હોય? 1 મીટર લંબાઈની. તમે પ્રયોગશાળામાં એવી સ્કેલ જોઈ હશે. તો એ સ્કેલ છે એ અહીંયા આની સાથે જોડેલી હોય. AC તાર, આખો એક સળંગ તાર છે. મિશ્ર ધાતુનો આ તાર હોય, જેથી તાપમાન સાથે એની અવરોધકતા બહુ બદલાઈ જાય નહીં અને અવરોધમાં પણ બહુ ફેરફાર ના થાય. તો 1 મીટર લંબાઈનો તાર AC તાર છે. A અને C બિંદુની વચ્ચે અહીંયા બેટરી જોડેલી છે, જોડે કળ પણ જોડી છે. આપણે પરિપથમાં પ્રવાહ ચાલુ બંધ કરવો હોય, એક ટાઈપની સ્વિચ કહેવાય, સાદી ચાવી. પરિપથમાં પ્રવાહ ચાલુ બંધ કરવો હોય તો કળની મદદથી પ્રવાહ ચાલુ બંધ કરી શકાય. E જેટલું EMF ધરાવતી બેટરી જોડી છે. તો A અને C ની વચ્ચે એક તાર જોડેલો છે અને B અને D ની વચ્ચે, હમણાં આપણે જે સૈદ્ધાંતિક પરિપથ જોયો એક્ઝેક્ટ આના જેવું, એમાં A અને C ની વચ્ચે બેટરી જોડેલી હતી અને B અને D ની વચ્ચે ઉપર નીચે હતા, એમાં વચ્ચે ઊભી લાઈનમાં આપણે ગેલ્વેનોમીટર જોડ્યું હતું. તો એવી આ ઊભી લાઈન છે. તાર ભલે આપણે આમ વાંકો ચૂકો બતાવે છે, પણ B અને D ની વચ્ચે ગેલ્વેનોમીટર જોડ્યું છે.
અને આ ડી બિંદુ એ તાર પરનું જ બિંદુ છે. એટલે અહીંયા બી બિંદુ, અહીંયા એક ટર્મિનલ હોય એની સાથે ગેલ્વેનોમીટર જોડ્યું. ગેલ્વેનોમીટરનો બીજો છેડો છે એ તાર દ્વારા એક જોકી સાથે જોડવામાં આવે. એક આ પેન જેવું આમ સરકાવી શકાય તાર પર એવી એક વાહક તાર, વાહક મટીરિયલની બનેલી એક કી હોય, તો એને જોકી કહેવાય. શું કહેવાય? જોકી. તો ડી બિંદુ છે એની સાથે આ તાર સાથે જોકી જોડેલી હોય. હવે આ ડી બિંદુનું સ્થાન આપણે સેટ કરી શકીએ. જો પરિપથમાં પ્રવાહ ચાલુ કરીએ શરૂઆતમાં, અને આ જોકી તાર પર કોઈ પણ એક બિંદુ પર આપણે ટચ કરીએ, તાર પર કોઈ પણ એક બિંદુએ ટચ કરીએ એટલે ગેલ્વેનોમીટરમાંથી પ્રવાહ પસાર થાય, એટલે એનું આવર્તન થાય. પણ આ જોકીને તાર પર એવા કોઈ પોઈન્ટ પર આપણે લઈ આવવાની છે, એવી પોઝિશન પર લઈ આવવાની છે કે તાર પર જોકી તમે આમ તાર પર સરકાવો છો, કોઈ એક બિંદુએ જોકીને તમે ટચ કરો, એક એવું બિંદુ મળશે આખા તાર પર, એક જ બિંદુ એવું મળશે કે જેથી ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ જાય. અહીંયા આ અવરોધ છે, ધારો કે જાણીતો અવરોધ હોય ને આ અવરોધ અજ્ઞાત અવરોધ હોય R, તો આ જાણીતા અવરોધ S ના કોઈ એક મૂલ્ય માટે આખા તાર પર એક જ બિંદુ એવું મળે કે જ્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન શું થાય? શૂન્ય થઈ જાય. એને તટસ્થ બિંદુ કહેવાય. અને એ વખતે આ મીટર બ્રિજ અથવા વિસ્ટન બ્રિજ એ સંતુલિત અવસ્થામાં આવી ગયું. કઈ અવસ્થામાં આવી ગયો? સંતુલિત. જેવી રીતે વિસ્ટન બ્રિજમાં સંતુલિત અવસ્થા હતી, એવી રીતે અહીંયા પણ સંતુલિત અવસ્થા હોય. અહીંયા બે અવરોધો તો છે જ આપણી જોડે, એક જ્ઞાત અવરોધ અને એક અજ્ઞાત અવરોધ. પણ બીજા બે અવરોધો ક્યાં? તો બીજા બે અવરોધો આ જોકીને તમે તાર પર કોઈ બિંદુએ એવી રીતે સેટ કરો કે જેથી એ તટસ્થ બિંદુ તરીકે એ બિંદુ મળે, મતલબ કે ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થાય. તો જે બિંદુ આગળ, ધારો કે અહીંયા આપણે આકૃતિમાં જે બિંદુ બતાવ્યું છે ત્યાં ગેલ્વેનોમીટરનું આવર્તન શૂન્ય થઈ ગયું, તો A થી D સુધીનો તાર આ એક અવરોધ કહેવાય, અને D થી C સુધીનો તાર એ બીજો અવરોધ કહેવાય. A થી D સુધીની લંબાઈ આ સ્કેલની મદદથી આપણે માપી શકીએ. સમજો કે આ 40 સેન્ટીમીટર પર મળ્યું છે આપણને D બિંદુ, તો આ બાજુનું માપ 40 થયું, તો આ બાજુ કેટલું હોય? તો 100 સેન્ટીમીટરની સ્કેલ હતી, એક બાજુ 40 છે તો બીજી બાજુ કેટલું થયું? તો 100 માંથી 40 શું કરો? બાદ કરો, એટલે L2 મળ્યું કહેવાય. આ L1 બરાબર 100 હોય તો L2 કેટલું હોય? 100 માઇનસ L1. 100 માંથી L1 બાદ કરીએ એટલું, એટલે L2 થઈ ગયું. હવે આ તાર એક અવરોધ તરીકે લઈ શકું, આ તારને પણ એક અવરોધ તરીકે લઈ શકું. જો પહેલા તો આપણે આકૃતિની અંદર AC તાર એ મિશ્ર ધાતુનો તાર છે. AC તાર એ કયો છે? મિશ્ર ધાતુનો તાર છે. ધારો કે એની અવરોધકતા, ધારો કે AC તારની અવરોધકતા ρ છે. એની અવરોધકતા કેટલી લઈ લઈએ આપણે? ρ જેટલી લઈ લઈએ. તો પછી AC તારના આપણે બે ભાગ પાડીએ છીએ, એક AD અને બીજો CD. તો AD તારનો અવરોધ ધારો કે R1 છે, AC આખો તાર છે, એમાંથી એક ટુકડો L1 લંબાઈનો લીધો, એટલે ધારો કે AD તારનો અવરોધ R1 અને CD તારનો અવરોધ R2 છે. તો R1 બરાબર હું શું લખી શકું? તો R1 બરાબર R બરાબર ρ L અપોન A, આવું સૂત્ર છે આપણી જોડે. R બરાબર ρ L અપોન A સૂત્ર છે. તો R1 બરાબર ρ L1 અપોન A1, એટલે L1 અપોન A. A1 તો લેવાની જરૂર નથી કારણ કે આખા તારની જાડાઈ એક સરખી હશે, માટે R1 બરાબર તો ρ L1 અપોન A થઈ ગયું. આને હું પરિણામ નંબર 1 કહી દઉં. તે જ રીતે આપણે R2 લેવું છે. તે જ રીતે R2 બરાબર ρ L2 અપોન A, પરિણામ બીજું. R1 R2 મળી ગયા આપણને.
જો આ એક અવરોધક તાર છે, ભલે અવરોધ જેવી સંજ્ઞા આપણે નથી બતાવી આના જેવી, પણ આ તારને એક અવરોધ તો કહેવાય જ. એટલે આ બાજુનો તાર છે એનો અવરોધ ધારો કે R1 હોય અને એની લંબાઈ L1, આટલી લંબાઈ L1 લીધી, તો R1 બરાબર ρ L1 અપોન A, જ્યાં A એટલે તારના આડછેદનું ક્ષેત્રફળ. આખા તારનું આડછેદનું ક્ષેત્રફળ A થી C સુધી એક સરખું જ હોય, એક સરખી જાડાઈનો તાર છે, એટલે અવરોધકતા ρ છે ને એનો આડછેદનું ક્ષેત્રફળ A છે. હવે મીટર બ્રિજની સંતુલિત અવસ્થામાં, વિસ્ટન બ્રિજ લખું કે મીટર બ્રિજ લખું? મીટર બ્રિજની સંતુલિત અવસ્થામાં R upon S, આવું સૂત્ર લખી શકું, R upon S બરાબર આ બાજુ R1 upon R2, પેલો તાર અવરોધ R1 ને આનો R2, એટલે R1 upon R2 આવું લખી શકાય. પણ R1 બરાબર તો આપણે શું લીધું છે? ρ L1 upon A, એટલે અહીંયા ρ L1 upon A. R2 છે એની કિંમત મારે છેદમાં છે એટલે કેવી લખવાની? ઉલટી. તો A upon ρ L2. A જતા રહે, ρ જતા રહે, બંને તાર માટે આ એક સરખા જ મૂલ્યો છે. અવરોધકતા એક જ તાર છે એટલે સરખી, એક જ તાર છે એટલે એનું આડછેદનું ક્ષેત્રફળ પણ સરખું. તો R upon S બરાબર L1 upon L2. ઘણી વખતે L2 ને બદલે આપણે 100 માઇનસ L1 એવું લખી શકીએ, કારણ કે 1 મીટર લંબાઈ છે ટોટલ AC તારની, એટલે L2 બરાબર 100 માઇનસ L1 લઈએ તો આ સમીકરણ આવું લખાય, R upon S બરાબર L1 upon 100 માઇનસ L1. આ સમીકરણ છે, આને 3 કહું અને આને 4. એટલે જુઓ અહીંયા AD તારનો અવરોધ R1 કેટલો છે એવું આપણે જાણવાની કોઈ જરૂર નથી. R ચલે છે L1, R1 ચલે છે L1 અને અહીંયા R2 ચલે છે L2, આ બે અચળ છે આપેલા તાર માટે. એટલે જો તારની લંબાઈઓ જાણતા હોય, આ લંબાઈ પણ જાણતા હોય L1 અને L2, તો આ બેનો ગુણોત્તર જે લઉં L1 upon L2 ગુણોત્તર એ કોના જેટલો થાય? R1 upon R2 જેટલો જ થાય. R1 upon R2 ગુણોત્તર અને L1 upon L2 ગુણોત્તર કેવો? સરખો જ છે. એટલે હવે ધારો કે આપણે આ પ્રેક્ટિકલ કરતા હોય આવો મીટર બ્રિજનો, તો મારે આ AC તારના બે ભાગ પાડ્યા, એમાં આ ભાગનો અવરોધ R1 કેટલો, આ ભાગનો અવરોધ R2 કેટલો, એવું કોઈ જાણવાની કે માપવાની જરૂર નથી. આ એક અવરોધ જ્ઞાત છે અને એક અજ્ઞાત છે. અજ્ઞાતનું મૂલ્ય શોધવું હોય તો અહીંયા S ને આ બાજુ લઈ લેવાના, S ની કિંમત મૂકો, L1 ની કિંમત મૂકો, L2 ની કિંમત મૂકો. એટલે અજ્ઞાત અવરોધ R હોય તો R નું સૂત્ર શું બને? તો R બરાબર S into L1 upon L2, અથવા તો L2 ની જગ્યાએ 100 માઇનસ L1 આવું લખી શકું. 100 માઇનસ L1, આ પરિણામ નંબર 5. એટલે અજ્ઞાત અવરોધ મળી જાય. અહીંયા S તરીકે જ્ઞાત અવરોધમાં શું હોય? તો આપણી જોડે એક અવરોધ પેટી હોય. શું હોય? અવરોધ પેટી. અવરોધ પેટીમાં જુદા જુદા મૂલ્યના અવરોધો જેટલા તમારે પરિપથમાં જોઈન કરવાના હોય એ કરી શકો. એટલે અવરોધ પેટીને પરિપથમાં જોઈન કરી દો, પછી એમાંથી સમજો કે 5 ઓહ્મની કી હું કાઢી લઉં, લખેલા હોય મૂલ્યો ઉપર, એટલે 5 ઓહ્મની કી કાઢી લઉં એટલે પરિપથમાં 5 ઓહ્મનો અવરોધ જોડે. 5 ઓહ્મની જોડે જોડે બીજી એક 10 ઓહ્મની કી કાઢી લઉં તો 5 અને 10 બંને કાઢેલા હોય તો એનો સરવાળો થાય એટલો અવરોધ પરિપથમાં જોડાય. જે કી ભરાવેલી હોય એટલો ના જોડાય, જે કી કાઢી લીધી હોય એટલો અવરોધ પરિપથમાં શું થાય? જોડાય. તો અવરોધ પેટી એક જ્ઞાત અવરોધ તરીકે આપણે લઈ શકીએ, અને અજ્ઞાત અવરોધ તરીકે કોઈ પણ મિશ્ર ધાતુનો તાર તમે લઈ શકો. જે ઓહ્મના નિયમમાં અજ્ઞાત અવરોધ તરીકે વાપરતા હોય એ જ તાર અહીંયા લઈ શકો. બીજું, વિસ્ટન બ્રિજ જે છે, એટલે કે આ મીટર બ્રિજ જે બનાવ્યો છે, એમાં આ 1 મીટર લંબાઈનો તાર છે. એ તાર એક્ઝેક્ટ 1 મીટર નહીં, પણ એ જે ટર્મિનલ હોય ત્યાં થોડોક તાર દબાયેલો હોય, એટલે થોડોક વધારાનો તાર પણ હોય. બીજા છેડા પર પણ થોડોક વધારાનો તાર હોય. એટલે મીટર સ્કેલ આપણી જે છે એ 1 મીટર એટલે કે 100 સેન્ટીમીટર લંબાઈના તારનું જ માપન કરે છે. પણ બાજુમાં આનો થોડોક છેડો વધારાનો હોય, આનો થોડોક છેડો વધારાનો હોય, તો એનો અંત્ય સુધારો શોધી અને કરેક્શન તમે કરી શકો. એ આપણે કરવાનું નથી અહીંયા.
એની ગણતરી પણ આપણે કરવાની નથી, પણ આ એક પોઈન્ટ આપણે જાણવા જેવો છે કે એમાં અંત્ય સુધારો કરવો પડે. એક્ઝેક્ટ જો તમારે આ અવરોધનું મૂલ્ય શોધવું હોય તો આ જે ગણતરી આપણી થાય છે અજ્ઞાત અવરોધની, એમાં અંત્ય સુધારો દાખલ કરવો પડે, પણ આપણી થિયરીમાં એ ભાગ અહીંયા નથી. આપણે ખાલી આટલું જ યાદ રાખવું છે મીટર બ્રિજ માટે. બરાબર? તો આ પણ એક અગત્યનો પ્રશ્ન. વિસ્ટન બ્રિજના સિદ્ધાંત પર જ કામ કરતું સાધન છે. વિસ્ટન બ્રિજને ટૂંકમાં આપણે પ્રાયોગિક રીતે કેવી રીતે ઉપયોગ કરી શકીએ, પેલો સૈદ્ધાંતિક પરિપથ હતો, એનું આ પ્રાયોગિક સ્વરૂપ છે. એટલે એને થોડોક એમાં ફેરફાર કરી અને યોગ્ય રીતે આપણે અવરોધ શોધી શકીએ એવી ગોઠવણ કરેલી છે. એટલે અને આમાં 1 મીટર લંબાઈનો, જો મીટર બ્રિજ નામ કેમ પાડ્યું છે, તો આમાં 1 મીટર લંબાઈનો તાર એ અને સી ની વચ્ચે 1 મીટર લંબાઈનો તાર આપણે વાપરીએ છીએ, એટલે આનું નામ શું આપ્યું છે? મીટર બ્રિજ. બરાબર? આપણને પ્રશ્ન કોઈ વખત એક માર્કમાં એવો પૂછાય કે વિસ્ટન બ્રિજને પ્રાયોગિક વિસ્ટન બ્રિજનું જે પ્રાયોગિક સ્વરૂપ છે, પ્રાયોગિક રીતે તૈયાર કર્યો છે, એને મીટર બ્રિજ નામ કેમ આપ્યું છે? તો એમાં 1 મીટર લંબાઈનો તાર વપરાય છે, એટલે એને મીટર બ્રિજ એવું નામ આપેલું છે. તો આ પણ એક અગત્યનો પ્રશ્ન છે.